ઓકે, ત્યારે જ અહીંયા હવે સમય થયો છે આજના ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. આપણી સાથે ભાવિન દેસાઈ અને જિગ્નેશ મહેતા જોડાયેલા છે. જિગ્નેશ, આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે આજના? જી વિક્રમ, ઓવરઓલ માર્કેટ બેરિશ છે. ચાર્ટ ઉપર પણ એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા પછીથી જે ઉછાળા આવશે તે માર્કેટને નીચેની તરફ લઈ જવા માટેની મૂવ કરવા માટેના જશે. એટલે મારા બંને પિક સેલના છે. પહેલું હું એક કાઉન્ટર કહું છું, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે મીડિયમ ટર્મ ચાર્ટ ઉપર ઓલરેડી એક રિવર્સલ પેટર્ન આપ્યું છે. ગઈકાલનું ટ્રેડિંગ સેશન જોઈએ તો પણ તમે જોશો કે આખા દિવસ દરમિયાન એને લોઅર ટોપ લોઅર બોટમ બનાવવાના ચાલુ રાખ્યા હતા. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી કરંટ લેવલ પર એને સેલ કરી શકાય. ઉપરની તરફ સ્ટોપ લોસ 3535 નો રાખવો જોઈએ. ટાર્ગેટ 3360 મળી જશે અરાઉન્ડ નેક્સ્ટ 4 ટ્રેડિંગ સેશનમાં. બીજું એક કાઉન્ટર છે લાર્સન એન્ડ ટુબ્રોનું. L&T ઓવરઓલ ઘણા બુલ રનમાં ચાલતું હતું, પરંતુ એને પણ મીડિયમ ટર્મ ચાર્ટ ઉપર રિવર્સલ પેટર્ન બનાવી છે. ગઈકાલના દિવસ દરમિયાન ડાઉન સ્ટ્રીક જારી રાખેલી છે. એમાં L&Tમાં ઉપરની તરફ સ્ટોપ લોસ રાખવો જોઈએ 1590. ઇમિડિયેટલી એને સેલિંગ તરીકે પસંદ કરી શકાય. નીચેની તરફનો ટાર્ગેટ છે 1485. હું માનું છું કે નેક્સ્ટ ડાઉન મૂવની સાથે આનો પણ ટાર્ગેટ અચીવ થતો દેખાશે અને એ પણ અરાઉન્ડ 4 ટ્રેડિંગ ડેઝમાં અચીવ થતો દેખાશે.